આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગૌતમ, અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો? મતદાનને લઈને આપ કેવી હાલ પરિસ્થિતિ જોઈ રહ્યા છો? કેટલા લોકો મતદાન કરવા આવી રહ્યા છે? બિલકુલ, હવે 3 કલાકની વાર છે ને 3 કલાકની વાર હોવા છતાં એક તરફ ગરમીનો માહોલ છે ને ગરમીનો પ્રકોપ મતદાન મથકો પર પણ જોવા મળી રહ્યો છે। એટલે કે પાંખી સંખ્યાની અંદર મતદાન મથક ઉપર મતદારો આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કુબેરનગર વિસ્તારની અંદર તમે જોઈ રહ્યા છો કે એક અનિચ્છનીય બનાવ જે છે તે બન્યો હતો, મારામારીનો બનાવ થયો હતો ને ત્યારબાદ હવે શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને મતદાન પ્રક્રિયા માટે ગરમીની અસર જે છે તે પણ જોવા મળી રહી છે। એટલે કે ગરમીના પ્રકોપ વચ્ચે લોકો જે મતદાન કરવા માટે જે વહેલી સવારથી આવતા હતા, એક લાઈનો જોવા મળતી હતી મતદાન મથકો પર, તે હવે જોવા નથી મળી રહી। એટલે કે એકલ દોકલ મતદારો આવી રહ્યા છે, મતદાન કરવા માટે આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એકલ દોકલ લોકો આવી મતદાન કરીને જતા હોય તે પ્રકારના મતદાન મથક ઉપરના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। જોકે 7.5 કલાકના અંદાજે 44.1% જેટલું મતદાન જે છે ઓલ ઓવર થયું છે, જેમાં 15 મહાનગરપાલિકાની વાત કરીએ તો 15 મહાનગરપાલિકામાં 38.8% જેટલું મતદાન થયું છે, જ્યારે જિલ્લા તાલુકા પંચાયતની વાત કરીએ તો તેમાં 46% જેટલું મતદાન થયું છે। નગરપાલિકાની વાત કરીએ તો તેમાં પણ 46.3% જેટલું મતદાન થયું છે। આમ મતદાનની ટકાવારીનો આંકડો જે છે તે આ પ્રકારે જોવા મળી રહ્યો છે। જોકે હવે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન પ્રક્રિયા જે છે તે જોવા મળી રહી છે। એક નહીં, બે નહીં, જે પણ બૂથમાં તમે જુઓ તે બૂથની અંદર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે ગરમીની અસર જે છે તે જોવા મળી રહી છે। 12 વાગ્યા સુધી મતદાન મથકો ઉપર લાંબી કતારો જે છે તે જોવા મળતી હતી, પરંતુ જે પ્રકારે 12 વાગ્યા બાદની જે સ્થિતિ સામે આવતી હોય તેના દ્રશ્ય જોઈએ તો ત્યાં એકલ દોકલ મતદાન કરવા માટે મતદારો આવતા હોય તે પ્રકારનો સિનારીઓ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે આજે હવે આ જે 10,000 જેટલા ઉમેદવારો, 10,000 જેટલી બેઠકો જે છે તે બેઠકોમાં તમામ ભાવિનું જે છે ઈવીએમની અંદર સીલ થઈ જશે અને ત્યારબાદ 28 તારીખે પરિણામ આવશે, ત્યારબાદ ખબર પડશે કે મતદાન કોના તરફથી થયું છે। આમ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મતદાનની ટકાવારી હર હંમેશ ઓછી રહેતી હોય છે। એટલે કે 50-55% આસપાસની ટકાવારી જે છે તે જોવા મળતી હોય છે, ચાહે લોકસભા હોય કે વિધાનસભા હોય તેમાં 60% ઉપરની ટકાવારી જે છે તે જોવા મળતી હોય છે। પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ ટકાવારીનું પ્રમાણ ઓછું રહેતું હોય છે। એક કારણ એ પણ હોઈ શકે છે, બીજું કે ગરમીનો પ્રકોપ જે છે તે વધી રહ્યો છે। આજે ઓલ ઓવરની વાત કરીએ તો 42 ડિગ્રી જેટલું તાપમાન ઓલ ઓવર તમામ મોટા શહેરો જે છે ગુજરાતના, તેમાં પણ આ પ્રકારની સ્થિતિ છે। એટલે કે તેના કારણે ગરમીના કારણે પણ મતદારોની પાખી હાજરી છે તે જોવા મળતી હોય છે। પરંતુ છેલ્લા 2 કલાકની અંદર હવે કેટલું મતદાન થાય છે, કેટલા લોકો મતદાન કરવા માટે આવે છે એ ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી રહેવાની છે અને 2 કલાકની અંદર હવે કેટલું મતદાન થાય છે તે પણ જોવાનું રહેશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। સીધા સુરત જઈએ। સુરતમાં પણ હિના જે પ્રકારથી ચૂંટણીનો માહોલ છે, મતદાન થઈ રહ્યું છે। બિલકુલ, અમારા સંવાદદાતા કીર્તેશ પડેપણની અપડેટ આપી રહ્યા છે। કીર્તેશ, આપની પાસે જાણવું છે, બપોરનો સમય મતદારો નીરસ થઈ ગયા, ઓવરઓલ સુરતમાં કેટલું મતદાન નોંધાયું છે, શું સ્થિતિ હાલ આપ જોઈ રહ્યા છો? બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે અને કહી શકાય લોકશાહીના પર્વમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। ખાસ કરીને સુરત શહેર ઉપર લોકોની નજર છે, કારણ કે રાજકારણનું એપી સેન્ટર સુરત બન્યું હતું ને અત્યારે પણ સુરત છે। ચોક્કસપણે સુરતમાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રી પહોંચ્યો છે। લોકો બપોરના સમયે ઘરેથી નીકળવાનું ટાળી રહ્યા છે, પણ કહી શકાય અત્યાર સુધી એવરેજ જો મતદાન જોવા જઈએ તો 30 થી 35% મતદાન થયું છે। અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશું। લોકો પહોંચી રહ્યા છે, કારણ કે રવિવારનો દિવસ છે। સુરતના સુરતી લાલાઓની ખાસિયત છે કે રજાનો દિવસ હોય, પરિવાર સાથે રહેતા હોય છે, ખાણીપીણી માટે જાણીતા હોય છે અને સાંજ પડતા જ રવિવારે કદાચ સુરતમાં એવું કોઈ ઘર નથી કે જેને ત્યાં રસોઈ બનતી હોય। એટલે કે રવિવારે ફરવાનો દિવસ છે અને એ જ દિવસે મતદાન છે। જોકે ગરમીનો પારો જે રીતે ચડ્યો છે તેને લઈને ચોક્કસ સેન્ટરો નીરસ છે। 1 વાગ્યા બાદ જે પ્રકારે જોઈ શકાય છે કે એકલ દોકલ લોકો પહોંચી રહ્યા છે મતદાન મથક પર પોતાના લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપવા માટે। કહી શકાય કે અત્યાર સુધી 30 થી 35% મતદાન થયું છે। ગણતરીના હવે 2 થી 3 કલાક બાકી છે। બિલકુલ કીર્તેશ, બિલકુલ, ખાસ કરીને હિના જે પ્રકારથી સુરતમાં જે લઘુમતી વિસ્તારો છે ત્યાં બમ્પર મતદાન જોવા મળી રહ્યું છે। કીર્તેશ, સુરતના લઘુમતી વિસ્તારોમાં હાલ વધુ લાંબી કતારો અને બમ્પર મતદાનના જે સમાચાર આવી રહ્યા છે તેને લઈને કીર્તેશ, આપની પાસે શું અપડેટ છે હાલ?
બિલકુલ આ તમામ વિસ્તારો સુરતનું અસલ સુરત કહેવામાં આવે તે વિસ્તારો છે. કોટ વિસ્તાર છે, નાનપુરા વિસ્તાર છે, ગોપીપુરા વિસ્તાર છે, કે આ જે સુરતનો વિસ્તાર અસલ સુરતીઓનો વિસ્તાર છે. અહીંયા કદાચ કહી શકાય કે મતદાન હોય ત્યારે લોકોને તાપ તડકો લાગતો નથી, લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અને મેં પહેલાં જ કીધું હતું એમ કે સુરતનું જે મતદાન છે, કારણ કે સુરત રાજકારણનું આર્થિક પાટનગર બન્યું છે, એપી સેન્ટર બન્યું છે અને સુરતમાં ત્રિપાખ્યો જંગ જોવા મળી રહ્યો છે. સુરતના સિટી વિસ્તાર કે જે ડેવલપ થયેલા વિસ્તાર છે, હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે, તમામ જગ્યા પર ભાજપના પોકેટ કહી શકાય છે. સુરતનો વરાછા વિસ્તાર છે કે જે પાટીદાર આંદોલન સમયે પ્રભાવિત થયેલા, અહીંયા આપ પાર્ટીએ પોતાનું ખાતા ખોલાવ્યા હતા. અને સુરતનો અસલ જે સુરતી વિસ્તાર છે કે જ્યાં આગળ લઘુમતી વિસ્તારમાં લોકો રહે છે અને આ લઘુમતી વિસ્તારના પોકેટ કોંગ્રેસ છે. એટલે કે સુરતમાં ત્રિપાખ્યો જંગ ચોક્કસ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં લાઈનો જોવા મળી રહી છે. બિલકુલ કીર્તિશ, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું. સુરત મહાનગરપાલિકા ચૂંટણી મતદાન માટે લઘુમતી સમાજના લોકોની લાંબી કતારો. સુરતના નાનપુરા વિસ્તારમાં જબરદસ્ત લાઈન લાગી. એક તરફ પોશ વિસ્તારમાં મતદાનમાં તો ખાલીખમ, તો બીજી તરફ નાનપુરા વિસ્તારમાં લઘુમતી સમાજના લોકોનું ટોળેટોળું જોવા મળ્યું. ભારે ગરમીની લઘુમતી સમાજના લોકો ઉપર કોઈ અસર નહીં. લઘુમતી સમાજ વિસ્તારમાં બમ્પર મતદાન થઈ રહ્યું છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. તો રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું મતદાન ગાંધીનગર કંટ્રોલ રૂમ પરથી ચાંપતી નજર. ચૂંટણી પંચે શરૂ કર્યો છે ખાસ કંટ્રોલ રૂમ. કંટ્રોલ રૂમને 12 વાગ્યા સુધીમાં મળી છે 26 જેટલી ફરિયાદ. રાજ્યભરમાં આચારસંહિતા ભંગ સહિતના મુદ્દે 26 ફરિયાદો મળી છે. મતદાર યાદીમાં નામ ન હોવા અંગે પણ ફરિયાદો મળી છે. રાજ્યભરમાં ઈવીએમ ખોટકાયાની પણ ફરિયાદો મળી રહી છે. તો કંટ્રોલ રૂમ પરથી મતદાન પર ચાંપતી નજર. ચૂંટણી પંચે શરૂ કર્યો છે ખાસ કંટ્રોલ રૂમ અને અત્યાર સુધીમાં ફરિયાદો પણ મળી છે. કંટ્રોલ રૂમને 12 વાગ્યા સુધીમાં 26 જેટલી ફરિયાદો મળી છે, જેમાં આચારસંહિતા ભંગ સહિત અન્ય ફરિયાદો પણ મળી આવી છે. તો ગાંધીનગર કંટ્રોલ રૂમ પર ચાંપતી નજર. ક્યાંક ઈવીએમ ખોટકાયા હોવાની પણ ફરિયાદો મળી રહી છે. કંટ્રોલ રૂમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મતદાન કઈ રીતે થઈ રહ્યું છે, શું સમસ્યાઓ છે, તે તમામ બાબતે ચૂંટણી પંચ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ છે તે શરૂ કરવામાં આવ્યો. સીધા પાલનપુર જઈશું. મૌલિક જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. મૌલિક, પાલનપુરની જો વાત કરવામાં આવે તો હાલની ત્યાં કેવી પરિસ્થિતિ, કેટલું મતદાન અત્યાર સુધી થયું છે? મૌલિક. જી મૌલિક. ફરી એક વખત અમારા સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ એક પછી એક જે મતદાન કેન્દ્ર પરની સ્થિતિ છે તે સામે આવી રહી છે. આપને જણાવી દઈએ કે આજે જે ગરમીની આગાહી કરવામાં આવી છે, 40 ડિગ્રી પ્લસનું તાપમાન અત્યારે તમામ મહાનગરોમાં છે. વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ક્યાંક મતદારોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક મતદારો નીરસ બન્યા છે. પરંતુ હવે ગણતરીના કલાકો બાકી છે અને વિકાસ માટે વોટ કરવો જરૂરી છે. બિલકુલ. તો જે પ્રકારથી 44.4 મતદાન થયું છે 8 કલાકની અંદર. 15 મહાનગરપાલિકામાં અંદાજે 37.9% મતદાન નોંધાયું છે. જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 47.3% મતદાન. તો સંવાદદાતા વિભુ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. વિભુ, હાલની પરિસ્થિતિની વાત કરીએ, કેવું મતદાન થયું છે, કેવો માહોલ જોઈ રહ્યા છો આપ? લુબના, જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાની અત્યારે ચૂંટણી પ્રક્રિયા માટે મતદાન થઈ રહ્યું છે અને આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે અમે આંબાવાડી વિસ્તારના સીએન વિદ્યાલય ઉપર આવેલા બૂથ ઉપર છીએ. જો કે અત્યારે નીરસતા જોવા મળી રહી છે, પરંતુ વહેલી સવારે જે માહોલ જોવા મળી રહ્યો હતો કે લાંબી કતારો પણ જોવા મળી હતી કે લોકો મતદાન કરવા માટે આવી રહ્યા હતા. અત્યારે જે રીતે અમદાવાદ શહેરમાં ગરમી પડી રહી છે, એટલે કે 44 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને ગરમીમાં અત્યારે લોકો મતદાન કરવા આવતા હોય છે, પરંતુ મોટાભાગના લોકો જે વહેલી સવારે મતદાન કરવા માટે આવી ગયા છે. અત્યારે નીરસ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાની વાત કરીએ તો સરેરાશ 30 થી 35% જેટલું જ મતદાન છે તે મહાનગરપાલિકામાં થઈ રહ્યું છે. એટલે કે હજુ પણ લોકો મોટાભાગના બાકી છે કે જેઓ મતદાન કરવા માટે આવ્યા નથી, પરંતુ 6 વાગ્યા સુધીનો જે સમય છે, એટલે કે હવે લાગે છે કે જ્યારે ગરમીનું પ્રમાણ થોડું ઓછું થશે ત્યારે ફરી એક માહોલ છે તે બૂથ ઉપર જોવા મળશે. જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ગરમીને કારણે એના ક્યાંક ને ક્યાંક મતદાન ઓછું જોવા મળી રહ્યું છે.
બિલકુલ, અને એક બાદ એક ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને આંકડા પણ પહોંચાડી રહ્યા છે, એકદમ વિશ્વસનીય અને સચોટ આંકડા ન્યૂઝ 18 ગુજરાતી પર, અને તમામ વિગતો આપી દઈએ ક્યાં કેટલું અત્યાર સુધી મતદાન નોંધાયું છે. સાગબારા તાલુકાની વાત કરીએ તો 61.2% મતદાન નોંધાયું છે, જે ખૂબ સારું મતદાન છે. જાંબુઘોડા તાલુકા પંચાયતમાં 60.8% મતદાન નોંધાયું છે, એટલે લુબના નગરપાલિકામાં સૌથી સારું મતદાન નોંધાયું છે. બિલકુલ. તાલુકા પંચાયતમાં સૌથી સારું મતદાન નોંધાયું છે. બિલકુલ જી બિલકુલ. તો પાલનપુરથી સંવાદદાતા મૌલિક પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મૌલિક, પાલનપુરની વાત કરીએ, કેવો માહોલ જોઈ રહ્યા છો? અત્યાર સુધી કેટલું મતદાન થયું છે મૌલિક? લુબના ગઈ વખતની વાત કરીએ તો ગઈ વખતે જ્યારે તાલુકા પંચાયતની આ બેઠકો માટે જે મતદાન થયું હતું તે સરેરાશ 65%ની આસપાસ મતદાન જે છે તે નોંધાયું હતું, પરંતુ આજે જ્યારે 3 વાગ્યા છે ત્યારે 3 વાગે અંદાજિત મતદાનની વાત કરીએ તો 35% મતદાન જે છે તે આંકવામાં આવી રહ્યું છે. આપ જે આ જગ્યા જોઈ રહ્યા છો તે કાણોદર બેઠક છે તાલુકા પંચાયતની, અને તેમાં ગ્રામ્ય વિસ્તારો જે છે તે આવતા હોય છે, અને તેમાં ક્યાંક ને ક્યાંક હીટવેવની અસર જે છે તે ચોક્કસથી જોવા મળી રહી છે. કારણ એ છે કે અત્યારે હાલ 43 થી 44 ડિગ્રી તાપમાન છે, અને બપોર સુધીમાં જે મતદાન થવાનું હતું તે 35%ની આસપાસ મતદાન જે છે નોંધાઈ રહ્યું છે. અત્યારે હાલ આપ આ દ્રશ્યો જોઈ શકો છો, તમામ બૂથો જે છે તે બૂથો ઉપર નહિવત મતદારો જે છે તે વોટિંગ માટે આવી રહ્યા છે. એકલ દોકલ મતદારો જે છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે, પરંતુ એવું દ્રશ્યો જોઈ એવું લાગી રહ્યું છે કે કદાચ જો મતદાન મથકો ઉપર સાંજના સમયે જો કદાચ મતદારો પહોંચે તો તેમના માટે સમય વધારવાની સંખ્યા જે છે તે નોબત આવી શકે છે. પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ આ જે પ્રત્યક્ષ પરિસ્થિતિ દેખાઈ રહી છે, કાણોદર તાલુકા પંચાયતની બેઠક છે જે પાલનપુર વિસ્તારમાં આવે છે, અને તેની જ અંદર આ પ્રકારની પરિસ્થિતિનો માહોલ જે છે તે જોઈ શકાય છે. ગઈ વખત કરતાં અત્યારે હાલ નીરસ મતદાન ચાલી રહ્યું છે. લોકોમાં જે મતદાન કરવા માટેની ઉત્સુકતા જે છે તે હજી સુધી નથી જોવા મળી રહી. તેના જ કારણે આ પરિણામ છે. અત્યારે 35% અંદાજે મતદાન જે છે તે થયું છે. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. બિલકુલ, અને હવે સમાચારમાં વાત અમદાવાદની કરીએ. કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકૂટ થઈ. ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, છૂટા હાથની મારામારી થઈ. બૂથ પર બોગસ મતદાન થતું હોવાનો ભાજપ કાર્યકરોનો